અય તમને કહું, આપણે નવા ઘઉં નથી લીધા, એમાં તમારા માટે લાડવા અને દાળ ભાત બનાવી નાખો. આ પણ આ પૈસા રહ્યા ને એ નવા ઘઉં લીધા ને એ ચૂકવવાના બાકી એના પૈસા હો. ત્યાં જા લાડવા બનાવવા? નહીં, કઢી ખીચડી. આખો દી હું નકરી મેચ જોયા રાખો, કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટ્ટો લગાડ્યો, સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોતો પેલા, તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. આલે નીલમ, આ ઊંઘની ગોળી તારે રોજ રાતે મને દેવાની. કેમ? એટલે મને નીંદર નથી આવતી. સપનામાં રોજ વાંદરા ક્રિકેટ રમતા હોય. તારી રાખી દઉં ને? આજ નો દેતી, કાલથી લઈ જાય. આજે નો ફાઇનલ મેચ છે, આ એક બી જોઈ લઉં. સાઉન્ડ સિસ્ટમ લઈ આવું ને ક્યારેક નાચે તો નાચવા તો થાય આપણે. તારે નાચવું હોય તો લઈ આવી, બાકી અમે બધા તો તારા ઈશારે નાચવી જ છે ને. રોનલા, તમને ખબર હે મને આ ડ્રેસ કોને ગિફ્ટ કર્યો તો? તને આ ડ્રેસ ગમે? હા, મને તો બહુ જ ગમે હે. તો પછી તારા ઘરવાળા જ આપ્યો છે, કારણ કે મારા ઘરવાળાનું આપેલી વસ્તુ તને ચા ગમે કોઈ દાડો? સાચું બોલ્યો તો છે મારે. ઓય સાંભળો છો? હા બોલ ને. પણ આ બાજુવાળાનો છોકરો છે ને 99% લાવ્યો, બોલો. લે 99% લાવ્યો હે? તો આ તો બહુ સારું કહેવાય હે. પણ હું શું કહું, હા 100 માંથી 99 લાવ્યો તો 1% ગયો ક્યાં? લે ઈ તો આપણો છોકરો લાવ્યો. એટલે હવે આમાં તમે મારી નાખશો. આ 1% જાણે 100 બરાબર લાગતો હોય એમ કરો હે. સારું હાલ, હું જાઉં છું. અને હા, આજ પછી હું તારી હારે કોઈ દી નહીં બાંધું, તારી દરેક વાત માની, તારી હારે પ્રેમથી વાત કરી, અને તારી હું કોઈ દિવસ ખોટું નહીં બોલું. અરે વાહ, તારું કારણ શું? કારણ એવું છે ને કે રાતે ભૂખા પેટ ઊંઘ નથી આવતી. અહીંયા તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે પાવભાજી નો હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ તાર. એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે તો ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને, બાકી વઘાર કેમ કર્યો તો? કેટલા મસાલા નાખ્યા. વઘાર એમ ન હોય, રાઈ મેથી નો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાઈ મેથી હોય. બેટા રિમોટ ક્યાં છે? મારું નહીં, ટીવી નું. એક ગ્લાસ પાણી આપને. અરે યાર ઊભા થઈને પી લો ને જાતે. પતિની સેવા કરવી ને એ પત્નીનો ધર્મ છે. વાહ, કેટલો સરસ તમારો ભ્રમ છે. આમ જો, આમાં હું લખ્યું, સુખ માણસને એટલું જ મળે છે જેટલા એના પુણ્ય હોય. પણ શાંતિ તમને એટલી જ મળશે જેટલું હું ધારીશ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અલા હા બ્રો ને, હા બોલ. મને જોઈને તમને કઈ વિચાર આવે? તને જોઈને તો ઘણા વિચાર આવે. શું વિચાર આવે? કે ખોટો ભેરવાઈ ગયો. કોક દિવસ તો સારું બોલો. સારું બોલવાનું બી આવતું નથી, તારું ડાચું જેવું. આમ જો ડાર્લિંગ હે, આ લગન ગાળા તો ઉપાડા લીધા હે. કંકોત્રી ઉપર કંકોત્રી. આ ક્યાં જાવું ને ક્યાં ન જાવું હે ને એના ઠેકાણા નથી.
અને એમાંય પાછો તડકો હે હવે કરવું હું હું તમને શું કહું છું, હા બોલ. મારે હાટું પાણી ભરતા હોય ને વળી બહુ તરસ લાગીશ મને. એટલે પણ તું તો જાણે હું નોકર હોય ને એવું વર્તન કરે હો. ભરતા હોય ને હવે જાવ ને. અને એ તો ભરી આવું હો પણ હું શું કહું શું? આજ રાતે હે ને જમવાનું ન બનાવું. લે કેમ વળી? હું હે ને મંચુરિયન લાવવાનો, ઓહો લે બીજું? પકોડી લાવવાનો હું, અને પછી છેલ્લે હે ને આઈસ્ક્રીમ ખાવાની તારે. હા 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 અત્યારથી કયો માન હવે, મને અત્યારથી મોઢામાં પાણી આવવા મળ્યું. બોલો. પાણી આવ્યું ને મોઢામાં હે ને? આ તો ઈ પાણી પી લે, બાકી હું ભરવા જવાનું નથી. હા મારા બેટા નકર સુધરશે નહીં. આપણે હું આયા હું આ હોટા કરવા આયા છીએ. હાલો 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. 300 માં આખી જિંદગી બેઠા બેઠા ખાવ ખાવ. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? બધી રોટલી બળી ગઈ. મને ગિફ્ટ લઈ ગયો ને, હું લઈ દઉં તને. મારી પાસે નો ને એવું લઈ ગયો. હવે રાતે 9 વાગે મગજ મારે ક્યાં ગોતવા જવું? કાલ સવારે લઈ જઈશ. મારી જોડે કાયમ એવું થાય, તું બાજી રહું ને એના બીજા દિવસે જ મને યાદ આવે કે મારું હારું આ કહેવાનું તો રહી જ ગયું. તમારી જિંદગીમાં હું ન હોત તો તમારી જિંદગી કેવી હોત? એકવાર આ મોઢું જોઈ લે કાશમાં, જોઈ લીધું. બસ એટલી જ ખરાબ હોત. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા, લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે.